પાટણમાં વસતા પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ પદ્મનાથ ભગવાનના સાનિધ્યમાં યોજાયેલા સપ્તરાત્રિ મેળાનો આનંદ ઉલ્લાસ અને ભક્તિસભર માહોલમાં સંપન્ન થવા પામ્યા હતા। આ પ્રસંગે મંદિર પરિસરને રોશનીથી ઝળહળતી કરાયું હતું તો માટીના બનેલા પ્રભુના ક્યારાઓને વિશેષ ફૂલની આંગી પણ કરવામાં આવી હતી। આ ઉપરાંત તેના શણગાર રૂપે અબીલ ગુલાલ પણ છાંટવામાં આવ્યું હતું। ત્યારે મેળાના અંતિમ દિવસે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ મંદિર ખાતે ઉમટી પડીને રવાડીના દર્શનનો લાભ લીધો હતો। મેળાના અંતિમ દિવસે ભવ્ય આતશબાજી સાથે મોડી રાત્રે પદ્મનાથ ભગવાન, ગણપતિજી, નકળંગજી અને હરદેવજીની એમ 4 રવાડી નીકળી હતી, જે બેન્ડ વાજાના સૂરો સાથે મંદિર પરિસર ખાતેથી નીકળી અલગ અલગ જગ્યાએ પહોંચી હતી। જેમાં પદ્મનાભ પ્રભુની રવાડી પાટણ સ્થિત પાવર હાઉસ ખાતે આવેલા નરસિંહજી ભગવાનના સ્થાનકે તો ગણપતિની રવાડીનું મંદિર પરિસરમાં જ આવેલા ગણપતિ દાદાના મંદિર ખાતે પહોંચી હતી। જ્યારે નકળંગ ભગવાનની રવાડી ગોલાજી વાડીમાં અને હરદેવજીની રવાડી કુલડીવાસમાં સંપન્ન થઈ હતી। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાઈને ધન્યતા અનુભવી હતી। તો મંદિર પરિસર ખાતે ભવ્ય લોકમેળો પણ યોજાયો હતો, જેમાં નાનાથી માંડીને મોટેરાઓ સુધીના તમામ લોકોએ મેળામાં વિવિધ ચકડોળો, ખાણીપીણીના સ્ટોલ પર ભારે ભીડ જમાવી હતી। તો મેળામાં હાલવા આવેલા લોકોએ રમકડા અને વિવિધ ચીજવસ્તુઓની પણ ખરીદી કરી હતી, તેમજ નાના બાળકોએ પણ ચીચિયારીઓથી વાતાવરણને કિલ્લોલ બનાવી દીધું હતું। તો અહીં ઉપસ્થિત રેવડીની લારીઓમાંથી લોકોએ રેવડી પણ ખરીદી હતી। આમ પાટણની પાવન ધરા પર બિરાજમાન સમસ્ત પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ પદ્મનાભ પ્રભુ સહિત 33 કરોડ દેવી દેવતા અને 174 મુનિઓની શ્રદ્ધાળુએ પ્રદક્ષિણા કરીને ધન્યતા અનુભવી હતી અને સપ્તરાત્રિ મેળો રંગે ચંગે સંપન્ન થયો હતો।